નમસ્કાર. આપ જોઈ રહ્યા છો તાપી લોક સમાચાર. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં યોજાયેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026 દરમિયાન એક હૃદયસ્પર્શી દ્રશ્ય જોવા મળ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલે પોતાની સરળ અને સ્નેહસભર શૈલીથી ગ્રામજનોના દિલ જીતી લીધા હતા. મંત્રીશ્રીએ એક નાનકડી માસૂમ દીકરીને પ્રેમપૂર્વક ગોદમાં તેડી તેનું મોં મીઠું કરાવી અને સ્કૂલ બેગ અર્પણ કરીને તેના શૈક્ષણિક જીવનનો શ્રીગણેશ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ વાલીઓ અને ગ્રામજનો સાથે આત્મીય સંવાદ પણ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આજના સમયમાં દીકરો હોય કે દીકરી, દરેક બાળકને શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે. શિક્ષણ જ પરિવાર અને સમાજની આર્થિક તેમજ સામાજિક પ્રગતિનો મજબૂત પાયો છે. મંત્રીશ્રીના આ સ્નેહસભર અને સરળ અભિગમને ગ્રામજનોએ પણ બિરદાવ્યો હતો અને પોતાના બાળકોને શિક્ષણ અપાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ મનીષ જ્ઞાનચંદાની, તાપી લોક સમાચાર. આજ રોજ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના બાબરઘાટ પીએમસી કન્યા નિવાસી વિસ્તારમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના મહોત્સવમાં ભાગીદાર બનવાનો લાભ મળ્યો. આજે મારી સાથે ઉચ્છલ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને તાલુકા પંચાયતના સદસ્ય બેનશ્રી પણ ઉપસ્થિત છે. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે 2003માં જે દીકરીને પઢાવો, દીકરીને વધાવો અને દીકરી હું યાચક થઈને આવ્યો છું, દીકરીને ભણાવવા માટે તમે જોડી લઈને આવ્યો છું, તમારી દીકરી આપો ભણાવવા માટે. એ રીતે એક સામાજિક આંદોલનની શરૂઆત કરી 2003થી લઈને આજે 2026 23 વર્ષમાં ગાળામાં અનેક ગુજરાતમાં પરિવર્તન આવ્યું અને જે પરિસ્થિતિ 2003માં હતી એનાથી અનેક ગણી પરિસ્થિતિ અત્યારે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં 2026માં જ્યારે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ચાલે છે ત્યારે અત્યારે 100% નામાંકન ડ્રોપ આઉટ રેશિયોમાં 0% સુધી પહોંચવું અને બધી જ દીકરીઓ દીકરા ભણીને આગળ વધે. પીએમસી સ્કૂલો, શાળાઓ, તાલુકા કક્ષાએ સાયન્સની સ્કૂલો, ITI અનેકવિધ પરિણામોને આધારે મોદી સાહેબના દ્રઢ સંકલ્પને આધારે આજે ગુજરાત શિક્ષિત બનીને વિકસિત બનીને ગુજરાતના બાળકો આગળ વધી રહ્યા છે. ત્યારે આજે તાપી જિલ્લાના એક છેવાડાના ગામમાં એટલી સરસ રીતે ડિસિપ્લિન સાથે જે શિક્ષણના યજ્ઞને અહીં આહુત થતો જોઈ મન પ્રફુલ્લિત થયું અને આ દીકરીઓ જે નિવાસી શાળામાં ભણે છે એમનું ડિસિપ્લિન, એમની ચિંતા આટલી હદે સરકાર કરે છે. એની ચિંતન અને ચિંતા સાથે દીકરીઓ ભણી ગણીને આગળ વધે એ મોદી સાહેબનું સપનું છે. એ સપનાને સાકાર કરવા માટે દીકરીઓ તૈયાર છે. વિકસિત ભારત 2047ના સપનાને સાકાર કરવા માટે આજે ભારતનું ભાવિ અત્યારે વર્ક ઘડાયેલું છે. એ વિકસિત ભારતના નિર્માણને, મોદી સાહેબના આ યજ્ઞને આ જ દીકરા દીકરીઓ આગળ વધારશે એવો દૃઢ વિશ્વાસ છે. માનનીય ભૂપેન્દ્રભાઈ સાહેબના નેતૃત્વમાં આજે જે ગુજરાતમાં 23, 24 અને 25 શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ છે એનો બીજો દિવસ છે અને સરસ રીતે બધા આયોજનબદ્ધ દીકરા દીકરીઓને એક ઉમંગથી, ઉત્સાહથી પોતાના વાલીઓ પણ મૂકવા આવે છે અને એક અનેરો ઉત્સાહ અને આનંદ છે. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી.